લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજે વિશ્વ સાયકલ દિવસ છે. કોરોના કાળમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનેલી ધ્રાંગધ્રાની યુવા બ્રિગેડનું અનોખું સાયકલિંગ અભિયાન. સાયકલિંગ ગ્રુપ બનાવીને છેલ્લા 1 વર્ષથી રોજ 30 કિલોમીટર કરે છે સાયકલિંગ. એક જ વર્ષમાં 32,000 કિલોમીટરથી પણ વધારે સાયકલિંગ કર્યું છે. ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં 3,36,000 કિલોમીટર સાયકલિંગ કરવામાં આવ્યું છે અને 4 લાખ કિલોમીટરનો લાખ ટાર્ગેટ છે. ગ્રુપમાં 80 લોકો જોડાયા છે, જેમાં 10 વર્ષથી 60 વર્ષ સુધીના લોકોનો સમાવેશ થાય છે. દરરોજ 30થી વધુ લોકો સાયકલિંગમાં જોડાય છે. કોરોના મહામારીએ સમગ્ર વિશ્વના લોકોને તેમના સ્વાસ્થ્યનું મહત્વ સમજાવ્યું છે. કોરોનાની આ મહામારીના સમયમાં લોકોએ વ્યક્તિગત રીતે અથવા તો ગ્રુપ બનાવીને પોતાના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાના અનેક રસ્તાઓ અપનાવ્યા છે. જેમ કે કેટલાક લોકોએ સવારે ચાલવાનું, તો કેટલાકે સવારે દોડવાનું અને કેટલાકે તો યોગા અને સાયકલિંગ કરીને પોતાની ફિટનેસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. ધ્રાંગધ્રા શહેરના કેટલાક ઉત્સાહી લોકો સન્ડે સાયકલિંગના નામથી એક મોર્નિંગ સાયકલિંગ ગ્રુપ પણ શરૂ કર્યું છે. ફક્ત 5 થી 6 વ્યક્તિઓથી શરૂ કરવામાં આવેલા આ ગ્રુપમાં આજે 1 વર્ષના અંતે લગભગ 70થી વધુ જેટલા સભ્યો જોડાઈ ચૂક્યા છે. શરૂઆતમાં ફક્ત રવિવારના દિવસે જ સાયકલિંગ કરતા આ ગ્રુપમાં જેમ જેમ સભ્યોની સંખ્યા વધતી ગઈ તેમ તેમ આ ગ્રુપ દ્વારા ફક્ત રવિવારને બદલે દરરોજ સાયકલિંગ કરવાનું શરૂ થઈ ગયું. ધ્રાંગધ્રા શહેરમાં સવારના 5 વાગે સાયકલિંગ અને પાણીની બોટલો સાથે ગ્રુપના તમામ સભ્યો નક્કી કરવામાં આવેલા મીટિંગ પોઈન્ટ પર એકત્રિત થઈ જાય છે અને પછી જાતે જ કેટલાક કિલોમીટર અંતર કાપવું તેવું લક્ષ્ય નક્કી કરીને સાયકલ સવારો નીકળી પડે છે. દરરોજના સરેરાશ 25 કિલોમીટર સાયકલિંગને અંતે છેલ્લા 12 માસમાં આ ગ્રુપે અંદાજે 30,000 કિલોમીટરથી પણ વધારે સાયકલિંગ કર્યું છે. ઉનાળાની બળબડતી ગરમી હોય, ચોમાસાનો વરસાદ હોય કે પછી શિયાળાની કાતિલ ઠંડી હોય, આમાંથી કોઈ પણ ઋતુ આ સાયકલિંગ ગ્રુપના જુસ્સાને ડગમગાવી શકતું નથી. આ સાયકલિંગ ગ્રુપમાં તમામ વયના લોકો સભ્ય બનવાય છે. આ સાયકલિંગ ગ્રુપમાં 10 વર્ષથી લઈને 60 વર્ષ સુધીની વય ધરાવતા લોકો રોજ સવારે સાયકલિંગ કરવા આવે છે. તેમજ રોજ સાથે સાયકલિંગ કરતાં આ ગ્રુપ હવે એક પરિવાર જેવું બની ગયું છે. આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે આ ગ્રુપના તમામ સભ્યોએ બીજા લોકોને પણ આવા ગ્રુપ બનાવવા તેમજ આવા ગ્રુપમાં જોડાઈને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવા અનુરોધ કર્યો હતો. આજે આ ગ્રુપના સભ્યો દ્વારા ધ્રાંગધ્રા શહેરના લોકોને જાગૃત કરવા માટે શહેરના વિવિધ માર્ગો પર સાયકલિંગ કર્યું હતું, જેમાં રોકડિયા હનુમાન સર્કલ થઈને સીતા દરવાજા, શાક માર્કેટ, રાજકમલ ચોક, શક્તિ ચોક, ગ્રીન ચોક, ઝાલા રોડ જેવા માર્ગ પર સાયકલિંગ કર્યું હતું. જેમાં ગ્રુપના સભ્યો દ્વારા જિલ્લામાં સાયકલિંગની સ્પર્ધા ભાગ લેનાર લોકોને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સવારે રેગ્યુલર 5 વાગે ઉઠીને 5:30 અમારી ગ્રુપની સવારી ચાલુ કરી છે. સવારે રેગ્યુલર 20 થી 25 જણા અમે ભેગા થઈ છીએ અને આજુબાજુના અલગ અલગ ગામડામાં જઈને સંદેશો પહોંચાડી છીએ અને 20 થી 25 કિલોમીટર રેગ્યુલર એવરેજ અમે આ વસ્તુને ધ્યાનમાં રાખીને ચાલી છીએ. એક અગત્યની વાત તો એ છે કે સાયકલિંગ કરવાથી પહેલાં તો તમારી ફિટનેસ જળવાય છે. બીજું કે તમને હાર્ટને લગતી કોઈ પ્રોબ્લેમ નથી થતી. તમારું બીપી કંટ્રોલ રહે છે. મેઇન કોલેસ્ટ્રોલ જે છે અગત્યનું, એ કોલેસ્ટ્રોલ તમારે સહેજે બોડીમાં આવતું નથી. એટલે સાયકલિંગ કરવાથી ફિટનેસ માટે બહુ મહત્ત્વની બાબત છે. આજે 3 જૂન વિશ્વ સાયકલ દિવસ છે. આજે અમે 40 થી 45 અમારા ધ્રાંગધ્રા સિમ્બલિયન ગ્રુપના સભ્યો એ સંદેશો લઈને નીકળ્યા છીએ કે વિશ્વ પર્યાવરણની સમસ્યા જે છે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે, એ ઘટે અને દરેક લોકો શારીરિક તથા માનસિક રીતે ફિટનેસમાં આવે, એ અમારો મુખ્ય સંદેશ છે આજનો. મારું નામ ઉમેશ પટેલ છે. હવે અંદાજિત આ સ્વાસ્થ્ય અંગેથી કોરોના કાળથી આ સાયકલ જ્યારે ગ્રુપ ચાલુ કર્યું ત્યારે ચાર લોકોથી ચાલુ થયું હતું. અત્યારે અંદાજિત 60 થી 80 ગ્રુપ 80 જણા આ ગ્રુપમાં જોડાયેલા છે. ત્યારથી લઈને અત્યાર સુધી 3,36,000 કિલોમીટર જેટલા અંદાજ અત્યારે થઈ ગયા છે અને આ ગ્રુપનો અંદાજિત અમારા કિલોમીટર 4 લાખ કિલોમીટર કરવાનો અંદાજ છે. આ ગ્રુપ ચાલુ કરવાનું કારણ એ છે કે લોકો સ્વાસ્થ્ય અંગે જાગૃત થાય અને એનાથી ગુડ મોર્નિંગ. વિશ્વ સાયકલ દિવસ 3 જૂન આજના નિમિત્તે આજે અમે સિમ્બાલિયન સાયકલ ગ્રુપ દ્વારા સાયકલ રાઇડનું આયોજન કરેલ છે, જેમાં અમે આજે 20 થી 25 જણા જોઈન્ટ થયા છે.
અને આ સાયકલનો મુખ્ય હેતુ છે અમારા સ્વાસ્થ્યને લગતો, કે જેમાંથી આપણે બ્લડ શુગર, કોલેસ્ટ્રોલ, મેઇન તો કોલેસ્ટ્રોલ છે જે આપણું રેગ્યુલેટ રહે છે. બીજું છે આ સાથે અમારે ડૉક્ટર ગ્રુપ પણ છે, મેડિકલવાળા પણ છે, જે ખૂબ જ બધા કોઓપરેટિવ છે, અને બીજા વેપારી છે એ અમને ખૂબ જ કોઓપરેટ કરે છે. તેમજ આ રાઇડનો આ સાયકલ ગ્રુપનો મુખ્ય હેતુ છે સ્વાસ્થ્યને લગતો, કે જેમાં અમારે બધાને ખૂબ જ માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે આનાથી. અને પ્લસ જે સવારે ઉઠીને આવવું અને સાયકલમાં જોઈન થવું એ મહત્ત્વનું છે, જેના કારણે તમે ઘણા આગળ વધી શકો